સમાચાર જોઈએ રાજકોટથી। રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરાયું છે। આજની મીટીંગને પગલે સૌરાષ્ટ્રભરના ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિતના નેતાઓએ ખાસ હાજર રહેવા આદેશ કરાયો હતો। આ બેઠક પહેલા બીએલ સંતોષ રૂપાણી પરિવારને સાંત્વના પાઠવવા તેમના ઘરે પણ ગયા હતા, જ્યાં વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પગે પણ લાગ્યા હતા। જોકે અંજલિબેન સાથે બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને બહાર બેસાડવામાં આવ્યા। આ દરમિયાન અંજલિબેન રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સાહેબને ગયાને 6 મહિના જેવો સમય થવા આવ્યો છે અને તેના પછી પહેલીવાર સંતોષજી આવ્યા છે। સંગઠનના વડા કહેવાય અને સાહેબે પણ સંગઠન માટે કામ કર્યું છે, તેનાથી સુપરિચિત છે, એટલે અમારી શુભેચ્છા મુલાકાત થઈ હતી। અમે પાર્ટીના કાર્યકર્તા છીએ અને પાર્ટી કહેશે એમ કરીશું। ત્યારે મહત્વની બાબત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે ત્રણેય પક્ષો પોતાની એડી ચોટીનો જોર લગાવી પક્ષને મજબૂત કરવાની કવાયતો હાથ ધરી છે અને હવે જોવું રહ્યું કે કયો પક્ષ આ ચૂંટણીમાં બાજી મારી જાય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ ભાજપ પક્ષ છે તે સક્રિય બન્યો છે। મારી પાછળ સામેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો જે કમલમ જે કહેવાય ભાજપનું છે તે કમલમ કાર્યાલય છે, ત્યાં અત્યારે જે ભાજપ જે સંગઠન જે નેતા છે મોટા તે અત્યારે આવી પહોંચ્યા છે। જેમાં જે વાત કરીએ તો સંગઠનના જે કે મહામંત્રી છે બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે। આ મહત્વની બાબત છે કે સ્થાનિક સ્વરાજ્યની જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ જે કહેવાય કે ત્રણેય પક્ષો દ્વારા તે એડી ચોટીનો જોર લગાવીને પોતાની પાર્ટીઓને જીતાવવા માટે અત્યારે કવાયત હાથ ધરી છે। ત્યારે અત્યારે ભાજપમાં જે ડેમેજ છે, જે શહેરમાં જે ડેમેજ છે તે ડેમેજને કંટ્રોલ કરવા માટે તેમજ જે ત્રુટીઓ છે તેને પૂરી કરવા માટે અત્યારે આ મોટા નેતાઓ છે તે રાજકોટની મુલાકાતે છે। આજ સવારથી જ કહેવાય કે જે મોટા નેતાઓ તે રાજકોટની મુલાકાતે આવ્યા હતા। મહત્વની બાબત છે કે જે કહેવાય કે રાજકોટ જે રાજકોટ છે તેના જે કહેવાય કે પનોતા પુત્ર છે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરે પણ આજે જે કહેવાય કે ત્રણેય મોટા નેતાઓ છે તે સવારના સમયે પહોંચ્યા હતા અને જે તેમના વિજયભાઈ સ્વર્ગસ્થના ધર્મપત્ની છે અંજલિબેન રૂપાણી તેમની સાથે મુલાકાત કરી હતી। જ્યારે હાલ જો વાત કરીએ તો જે વિજય અંજલિબેન સાથે જ્યારે મીડિયા સાથે વાત કરી ત્યારે એવું જણાવ્યું છે કે જો મને પાર્ટી કહેશે તો હું મારું કાર્ય છે તે કરી રહી છું, ભાજપ પક્ષ માટે જ કરી રહી છું અને જો પાર્ટી કહેશે તો હું કોઈ જવાબદારી પણ લેવા તૈયાર છું। ત્યારે હાલ ક્યાંક ને ક્યાંક અત્યારે એવી પણ વાતો સેવાઈ રહી છે કે જે રીતે સમગ્ર જે ભાજપનું જે ડેમેજ કંટ્રોલ છે તે ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ અત્યારે મોટા નેતાઓ છે તે રાજકોટ પહોંચ્યા છે। ત્યારે હવે આ અત્યારે નેતાઓ છે તેની રાજકોટ કમલમ ખાતે એક મહત્વની મિટિંગ મળવા જઈ રહી છે, જેમાં રાજકોટના સાંસદ રામભાઈ મોકરિયા છે, પરસોત્તમ રૂપાલા છે, જે કહેવાય કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ છે, ઉદયભાઈ કાનગડ અને સહિતના મોટા જે રમેશ ટીલાળા સહિતના જે મોટા નેતાઓ છે તેમજ પ્રદેશના પ્રમુખ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે અને આ જે મોટા નેતાઓ છે તેની અત્યારે હાલ બંધ બારણે કમલમ ખાતે મિટિંગ થઈ રહી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં હવે પક્ષ કેવા નિર્ણયો લે છે અને કઈ રીતની રણનીતિ આગળ જે ચૂંટણી જીતવા માટે કરે છે। કેમેરામેન હાર્દિક મોહણા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।